સુખદેવજી મહારાજે સંક્ષિપ્તમાં કરેલી છે. રામકથાની શરૂઆત વિશ્વામિત્રના યજ્ઞ પ્રસંગથી ચાલુ થાય છે. સુખદેવજી કહે કે હે રાજન, વિશ્વામિત્રજી વનમાં રહી અને તપ કરતા, યજ્ઞ યાગાદી કરતા, પણ મારીચ અને સુબાહુ નામના જે રાક્ષસો છે એ યજ્ઞમાં વિઘ્ન નાખે છે. વિશ્વામિત્રનું તપોબળ બહુ હતું. ધારે તો વિશ્વામિત્ર પોતાના તપથી રાક્ષસોનો નાશ કરી શકે, પણ એવું ન થઈ શકે, કારણ કે યજ્ઞ કરતા હોય ત્યારે ક્રોધ ન થઈ શકે. જો ક્રોધ કરે તો તપનો નાશ થઈ જાય. સુબાહુ આદિ રાક્ષસોના ત્રાસથી બચવા માટે, યજ્ઞની રક્ષા માટે રામ અને લક્ષ્મણને લઈ આવવાનો વિચાર કરે છે. વિશ્વામિત્ર તો ભગવદ ઈચ્છાના નિમિત્ત હતા. રાક્ષસોનો સંહાર કરવાનું પણ કાર્ય ભગવાન રામજીનું છે. રામે અવતાર જ એટલા માટે ધારણ કર્યો છે કે ધરતીનો ભાર ઉતારવા માટે. વિપ્રધૈન સુર સંત હિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિરમિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાનનો અવતાર જ રાક્ષસોનો સંહાર કરવા માટે, ભૂમિનો ભાર ઉતારવા માટે થયો છે. ભગવત ઈચ્છાની પૂર્તિ માટે રામના પોતાને દર્શન થશે એમ સમજીને અયોધ્યા પધારે છે. અયોધ્યા આવી સરયુ ગંગામાં સ્નાન કર્યું, રાજાના દરબારમાં પધારે. રાજા દશરથે વિશ્વામિત્રનો સત્કાર કર્યો, વંદન કરે અને તુલસીદાસજીની ચોપાઈ મુનિ આગમન સુના જબ રાજા મિલન ગયે ઊલે વિપ્ર સમાજા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કરી દંડવત મુનિ સન્માના, શ્રી રામ જય રામ જય જય રામ. ઓ કરી દંડવત મુનિ સન્માના, શ્રી રામ જય રામ જય જય રામ. નિજ આસન બેઠા રેન આના. શ્રી રામ જય રામ જય જય રામ. મુનિ આગમન સુના જબ રાજા મિલન ગયે મૂલે વિપ્ર સમાજા. શ્રી રામ જય રામ જય શ્રી રામ. શ્રી રામ જય રામ જય જય રામ. મહારાજ દશરથ વિશ્વામિત્રને સામે ચાલીને આવકારે છે. વિવેકથી પૂછવા લાગે કે હે મુનિવર, હું તમારી શું સેવા કરી શકું? તબ મન હર્ષિ વચન કરાવું. શ્રી રામ જય રામ જય જય રામ. મુનિયસ કૃપાસ કીની કાવું. શ્રી રામ જય રામ જય જય રામ. यही कारण आगमन तुम्हारा करहु सो करतन लाभ पारा. શ્રી રામ જય રામ જય જય રામ. હું તમારી શું સેવા કરી શકું એમ દશરથ મહારાજ કહેવા લાગે ત્યારે વિશ્વામિત્ર કહે કે રાક્ષસો આવીને મારા યજ્ઞમાં વિઘ્ન નાખે છે.
મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે મારા રામ અને લક્ષ્મણની જરૂર પડી છે, એને મારી સાથે તમે મોકલો. દશરથજીના હૃદય ઉપર ભારે પ્રહાર થયો છે. રામ એને પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે. એનો વિરહ ઈ સહન ન કરી શકે. વિશ્વામિત્રને રામની માગણી કરીને દશરથ રાજાના પ્રાણ છે એ તડપવા લાગે છે. એણે કીધું કે ઋષિજી, રામ લક્ષ્મણને માગીને તમે મારા પ્રાણ માગી લીધા છે. જુઓ તો ખરા, હજી રામ અને લક્ષ્મણ તો બાળક છે. તમે આજ્ઞા કરો તો હું પોતે યજ્ઞના રક્ષણ માટે આવું. રામ અને લક્ષ્મણ સિવાય જે માગશો એ હું મારા પ્રાણ પણ આપી દઉં, પણ રામ વગર હું એક ક્ષણ પણ જીવી નહીં શકું. દશરથ મહારાજ સાચું બોલ્યા છે. રામ વગર દશરથ જાજુ જીવ્યા નથી. રામના વનવાસ સાથે જ દશરથજીએ પ્રાણનો ત્યાગ કર્યો, પણ આ કોઈ લાંબા સમયનો વિરહ નથી. વળી પોતે વિશ્વામિત્રને વચન આપી ચૂક્યા હતા, અને રઘુકુળની તો રીત છે કે પ્રાણ જાય અરુ વચન ન જાય. ઉપરાંત પોતે ગુરુદેવ વશિષ્ઠજીને સમજાવે કે રામ કેવળ યજ્ઞના રક્ષણ માટે નથી જતા, પણ હવે એના લગ્નનો યોગ નજીક આવી રહ્યો છે, એટલે એનું ત્યાં જવું જરૂરી છે. પુત્રના લગ્નની વાત સાંભળીને કયો પિતા આનંદિત ન થાય. દશરથ રાજા માની ગયા, રામના લગ્ન થવાના છે તો રામ ને લક્ષ્મણ ભલે જાય. ગુરુ વશિષ્ઠના વચનમાં પૂરો વિશ્વાસ છે ને રામ લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે યજ્ઞની રક્ષા માટે મોકલવા માટે પોતે રાજી થઈ ગયા છે. અને ભગવાન રામ અને લક્ષ્મણને લઈ વિશ્વામિત્રજી વનમાં જાય છે. વનમાં જઈને ભગવાને કીધું કે તમે યજ્ઞ નિર્વિઘ્ને શરૂ કરો. હું અને લક્ષ્મણ બંને અમે યજ્ઞના રક્ષણ માટે અહીંયા ઊભા છે. યજ્ઞ શરૂ થાય, યજ્ઞમાં આહુતિ આપે અને પવિત્ર ધુવાડો જે આકાશમાં જાય, પણ ત્યાં તો મારીચ અને સુબાહુ નામના રાક્ષસ અમંગળ દ્રવ્યો લઈને એકદમ દોડ્યા છે. તુલસીદાસજી વર્ણન કરે કે ભગવાન રામે ફણા વગરનું બાણ મારીને મારીચ નામના રાક્ષસોનો 400 ગાવ દૂર છે દરિયાની પાસે જીકી દીધો. બેનુ ફલ બાન રામ તેહી મારા, સતજો જન કા સાગર પારા. રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય પાવક સરસ બાહુ પુનિ મારા, અનુજ નિશાસર કટક સહારા. રામ જય રામ જય જય રામ, રામ જય રામ. આ બાજુ લક્ષ્મણ પણ એક એક રાક્ષસને પકડી પકડીને મસળવા લાગ્યા છે. રાક્ષસોને વધ થયો છે. યજ્ઞ નિર્વિઘ્ને પૂરો થાય. અન ભૂદેવો બ્રાહ્મણો ઋષિ મુનિઓ ભગવાન રામનો યજ્ઞ નારાયણનો જય જયકાર કરે. બોલીએ શ્રી યજ્ઞ નારાયણ દેવ જય. આમ ભગવાન રામજીએ ઋષિ મુનિઓના યજ્ઞ પૂરા કરાવ્યા છે. યજ્ઞમાં વિધ્વંસ કરવા આવેલ રાક્ષસોનો રામે સંહાર કર્યો છે. યજ્ઞ નિર્વિઘ્ને પૂરો થાય પછી જનકપુરથી જનક નંદિની જાનકીના સ્વયંવરમાં પધારવા માટે આમંત્રણ પત્રિકા મળે. સીતાજીના સ્વયંવરમાં જવા માટે રામ લક્ષ્મણ સહિત વિશ્વામિત્રએ જનકપુર તરફ પ્રસ્થાન કર્યું છે. આગળ કહ્યું એમ તાડકાવધ અને અહલ્યા ઉદ્ધારની કથા સુખદેવજીએ નથી કહી, પણ વાલ્મીકી અને તુલસીદાસજીએ કીધી છે. ભગવાન રામજીએ જનકપુર જતા માર્ગમાં અહલ્યાનો ઉદ્ધાર કર્યો. રામચરણ રજથી અહલ્યા પુનઃ જીવિત બને. કામ સુખના ચિંતનમાં પથ્થર જેવી જડ બનેલી બુદ્ધિ રામજીના ચરણ રજનો સ્પર્શ થતા જ કોમળ સ્ત્રી બની જાય. રામ લક્ષ્મણ જનકપુર આવ્યા છે અને શું જનક મહારાજે મંડપ રચાવ્યા છે. સીતાજીના માંગમાં સિંદૂર પુરાશે એવું જોઈને આખી જનકપુરી ભગવાન રામને જોઈને રાજી બહુ થાય છે. જનક મહારાજે મંડપ રચાવ્યો છે. ધનુષ ભંગ થાય એટલી વાર રાજા જનક ઘેરે હે માંડવો સાહેલડી. રાજા જનક ઘેરે માંડવો, રાજા જનક ઘેરે માંડવો સાહેલડી. રાજા જનક ઘેરે માંડવો. આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ. રાજા જનક ઘેરે માંડવો, આવ્યા મોટા મોટા ભૂપ.
હે લંકા તે ગઢથી રાવણ આવ્યો સહેલડી લંકા તે ગઢથી રાવણ આવ્યો લંકાતે ગઢથી રાવણ આવ્યો સાહેલડી લંકાતે ગઢથી રાવણ આવ્યો અરે એની સાથે કરણ કુંભ એની સાથે કરણ કુંભ રાજા જનક ઘેરે માંડવો રાજા જનક ઘેરે માંડવો સહેલડી રાજા જનક ઘેરે માંડવો આમ સુંદર મજાનો મંડપ શણગાર્યો છે અને આખી જનકપુરીને એક જ ઈચ્છા કે ભગવાન રામ ધનુષ તોડે. બીજા દિવસની સવાર બધા જ રાજાઓ પોતપોતાના બળનું અભિમાન હતું. રાવણ સહિત આવ્યા પણ કોઈ ધનુષ ઉઠાવી શક્યું નહીં. અને ત્યારે વિશ્વામિત્રે ભગવાન રામના પીઠ ઉપર હાથ ફેરવતા કીધું કે ઉઠો રાઘવ, જનક મહારાજની ચિંતા તોડો. રામજી પણ જુએ છે તો સીતાજીને બહુ અધીરા જોયા છે. રામજી વિચાર કરે કે જો હવે સીતાજીને કાંઈક થઈ જશે તો શું કરશું. અને ભગવાન પણ ધનુષ ભંગ કરવા માટે ઉભા થઈ જાય. તુલસીદાસજી ચોપાઈ લખે, તૃષિત બારી બિન જો તન ત્યાગા વાક રહી કા સુધા તડાગા. રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ ભગવાન રામજી ધનુષ તોડવા માટે બિલકુલ તૈયાર છે. મનોમન ગુરુને પ્રણામ કર્યા. શેષના અવતાર લક્ષ્મણજી રોમાંચિત થઈને પોતાના ચરણથી પ્રમાણને દબાવી રાખે ને કહેવા લાગે કે હે દિગ્પાલો, ધરતીના છેડાને દાઢમાં બરાબર દબાવી રાખજો જેથી ધરતી ડોલી ન ઉઠે. આજ મારો ભગવાન રામ ધનુષ ભંગ કરવા જઈ રહ્યો છે. આન ભગવાન રામજીએ ધનુષના એક છેડાને દબાવ્યો અને પલકારામાં બીજો છેડો ઊંચો થાય એ જ ક્ષણે ભગવાન રામજીએ ધનુષને વચમાંથી તોડ્યું છે. આન ભયંકર અવાજ આવ્યો. ધનુષ તૂટતા ઘણી બધી ચિંતાઓ તૂટી. નહીં છન રામ મધ્ય ધનુ તોરા ભરે ભુવન ગુનિ ઘોર કઠોરા. રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ આમ પ્રભુ રામજીએ ધનુષનો ભંગ કરીને બંને કટકા છે નીચે મૂક્યા. સર્વત્ર જય જયકાર થવા લાગે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. સીતાજી જયમાળા લઈ આવે, ભગવાન રામજીના ગળામાં પહેરે અને ભગવાન રામ સીતા બંનેના ઘડિયા લગ્ન લેવાય છે. દશરથ મહારાજ જાન લઈને આવે. સુખદેવજી કહે કે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના લગ્ન સીતાજી, ઉર્મિલા, માંડવી અને શ્રુતિ કીર્તિ સાથે થાય છે. પરમાનંદ થયો છે. 4 યુગલ સોનાના સિંહાસન ઉપર બિરાજ્યા છે. આનંદનો કોઈ પાર નથી એવો પરમાનંદ થયો છે. પણ કીધું છે કે ભાઈ એકનો એક સમય કોઈનો રહેતો નથી. તુલસીદાસજી મહાત્મા હવે કથાને એક વળાંક આપશે. અયોધ્યા આવ્યા પછી જાણે અયોધ્યામાં સુખનો દરિયો ઉમટ્યો છે, પણ સમય એકનો એક રહેતો નથી. એમાં ક્યારેક ક્યારેક ફેરફાર થાય છે. દશરથ મહારાજને એક દિવસ વિચાર થયો. મુંગટ આમ જોયો અરીસામાં, થોડોક ત્રાહો થયો. નામ સીધો કરવા ગયા ને ત્યાં મુંગટ પાસે કાન પાસે વાળ સફેદ દેખાણા. એટલે દશરથ મહારાજે વિચાર કર્યો કે હવે મારે જે મુંગટ ત્રાહો થાય ને વધારે, એ પેલા મારે રામને આ મુંગટ પહેરાવી જોઈએ. રાજગાદી મારે રામને આપી દેવી જોઈએ. પ્રજાજનો બધાને જયારે વિનંતી કરી તો કે રાજા, તમારું કેવું સત્ય છે, પણ દેવતાઓને ગમતી વાત નથી કે જો રામ રાજગાદી ઉપર બેસે તો રાક્ષસોનો વધ કોણ કરશે. પ્રજાજનો છે એ તો આખી અયોધ્યા શણગારવામાં લાગી જાય છે. સૂર્ય વંશની પવિત્ર ગાદી ઉપર અમારો રામ બેસે પછી અમારે અમારું બધું ધાર્યું કરાવીએ છીએ. એક જ ઈચ્છા છે કે થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. આનંદનો દરિયો ઉમટ્યો છે, પણ દેવતાઓ છે મંથરામાં દુર્બુદ્ધિને પહેરે છે.
અને મંથરાએ કૈકેયીને ચડાવી છે. કૈકેયીએ લેણા નીકળતા બે વરદાન માંગવાનું વિચાર્યું છે. દશરથ મહારાજ આનંદમાં ગળાડૂબ બનીને કૈકેયીના મહેલે આવે. કોપ ભવનમાં સૂતી છે કૈકેયી. રાણી તું શું કામ રડે છે? મંગળ સાજ સજી લે, હું તારાથી કાંઈ છુપાવતો હો તો મને રામના સોગન છે. ઓલી મંથરાએ કીધું તું રામના સોગન લઈ અને માગવાનું કે ત્યારે રામનો વનવાસ અને ભરતની ગાદી માગી લેજો. રામના સોગન ખાઈને દશરથ મહારાજે કૈકેયીને માગવાનું કીધું. અને કૈકેયી કહેવા લાગે, આવતીકાલે જે તમારા રામને જે રાજ તિલક કરવાનું છે ને એ રામને નહીં પણ ગાદી મારા ભરતને મળવી જોઈએ. દશરથ મહારાજ કાંઈ બોલ્યા નહીં. પણ બીજી જે ચોપાઈ, બીજી જે વેણ એને કાઢ્યું કે તમારો રામ વલકલ પહેરી સાધુ વેશમાં 14 વર્ષ વનવાસ જવો જોઈએ. એ વાત જ્યાં દશરથ મહારાજે સાંભળી, પણ ત્યાં તો આખો રાજમહેલ એને ઘૂમતો હોય એવું લાગે છે. તાડના વૃક્ષની માથે વીજળીનો પ્રહાર થયો એવો પ્રહાર થયો છે. દશરથ મહારાજ ચક્કર ખાઈ ગયા છે. દેહ મુજે કે બર ભરત હી ટીકા તાપસ દેશ વિશેષ વિદેશ. તમારો રામ 14 વર્ષ સુધી સાધુના વેશમાં વનમાં રહેવો જોઈએ અને ગાદી મારા ભરતને મળવી જોઈએ. દશરથ કહે કે હે રાણી, તું એક વચન તો હું તને આપી દઉં કે તારો ભરત ભલે ગાદીએ બે. એ જી તારો ભરત જી એ ભલે ને ગાદીએ બેસે ને વનનો દે મારા રામ ને રે રે એ તારા મનને રે એ ફાવે તે બીજું માગી લે રે વનનો દેવ મારા રામ રે અવિચારી ના ગણ મુજને સિદ્ધને સંતાપે. વિચારી રે નાગાણ તું તો સિદ્ધને સંતાપે. માની નહીં રાણી રાજા મેરા કમોતે રે વન દીધા મારા રામ ને રે રે જી તારો ભરત જી ભલે ને ગાદીએ આવે રે વનનો દે મારા રામ ને રે હોજી. રામ ને રે રે જી રામ ને રે માની નહીં રાણી રાજા મેરા વન દીધા મારા રામ. અયોધ્યામાં સમાચાર મળ્યા કે રામ ને રાજગાદી નહીં પણ વનવાસ મળ્યો છે. પણ ત્યાં તો એમ કહેવાય કે રંગોળિયું ભૂંકવા લાગ્યા છે. આસોપાલવના તોરણ તોડવા મળ્યા અયોધ્યાના લોકો. અને રામ વનમાં જાય તો અમારે કોઈને અહીંયા અયોધ્યામાં નથી રહેવું. ભલે કૈકેયી એનો ભરત બે રાજ સંભાળે. પછી તો બધાને ખબર પડી ગઈ રામને રાજગાદીને બદલે વનવાસ મળ્યો છે. માતાઓને ખબર પડે, વનમાં સીધાવે છે. લક્ષ્મણ કહે મને જો જીવતો રાખવો હોય ને તો મને ભેગો લઈ જા ભાઈ. સીતાજી કહેવા લાગે પ્રભુ હું તમારો પડછાયો છું ને પડછાયો કોઈ દિવસ શરીરથી છૂટો ન પાડી શકાય. હું તમારા વગર જીવતી રહીશ એવો તમને જો વિશ્વાસ હોય તો મને ઘરે મૂકતા જાઓ. માતા કૌશલ્યા કહેવા લાગે કે રાઘવ સીતાજીને જીવતી રાખી હોય તો તારી હારે જ આવવા દે. જાનકી અહીંયા જીવતી નહીં રે. રામ લક્ષ્મણ અને સીતાજી ત્રણેય અયોધ્યા રૂપી બાગમાંથી જાણે ત્રણ વેલું છૂટી પડી ગયું એમ છૂટા પડી ગયા. આખી અયોધ્યા વળાવા હાલી છે. એ જે હાલી રે અયોધ્યા હે રામને વળા
અન દેવા કાંઈ વાલીડાને વિદાય રે આલી રે એ જીવેલેથી છૂટ્યા રાતા 3 ફૂલડા વેલમાંથી 3 ફૂલડા છૂટા પડી ગયા હોય એવી રાણી રે રૂવે રે રંગ મેલમાં પણ દશરથ રૂવે જોને દરબાર રે આલી પણ દશરથ એ તારો દરબાર મુલા ઇન્દ્ર પણ જેની આશા કરે પણ જન ભાયું હે ભાયું વિનાનું ભેકાર રે ભરત ને કાગડા ધીરે 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 રામ લક્ષ્મણ સીતાજી વનમાં નીકળી પડે કેવટની પાસે નાવની માગણી કરે કેવટ ચોખ્ખી ના પાડી દે તો પણ તું ના તો પાડમાં હાવ ઈ કે ના જ પાડવાની છે તો કેમ તો કે રજ તમારી કામણ ગારી મારી નાવ નારી બની જા તમારા ચરણ ધોયા વગર હું તમને મારી નાવમાં નહીં બેહારું કારણ કે તમારી રજ છે એ કામણગારી છે ઓલી અહલ્યાને અડી તો અહલ્યા બની ગઈ શિલામાંથી અને મારી આ લાકડાની હોડી આમાંથી વધારાની એક સ્ત્રી બની જાય તો મારે વધારે એક ભરણ પોષણની જવાબદારી વધે અને મારું આજીવિકાનું સાધન જાય પગ ધોયા વગર હું તમને મારી નાવમાં નહીં બેહવા દઉં આમ જ્યાં કેવટ છે રામ હારે વાત કરે સીતાજીને મનમાં આંસુ આવી ગયો છે ભીલ દેખાય છે અભણ પણ તૈયાર ઘણો છે જોઈ ચતુરતા ભીલ જનની જાનકી મુસ્કાય અભણ કેવું યાદ રાખે અભણ કેવું યાદ રાખે એ બોલા ભણેલા ભૂલી જાય પગ મને ધોવા દો રઘુરાયજી હોવા દો રઘુરાય પ્રભુ મને શક પડ્યો છે મનમાય પગ મને ધોવા દો રઘુરાયજી ભગવાને કીધું કાંઈ વાંધો નહીં ભાઈ તારી નાવ નારી ન બની જાય એવું કર જલ્દી જલ્દી લાવીને મારા પગ ધો આન કેવળ કાથરોટ લઈ આવે એમાં પગ ધોવે કેવટની પત્ની કે આપણી પાસે હોના ચાંદીનું કઈક વાસણ હોત ને તો એમાં પગ ધોવત આપણે ગરીબ છીએ ને આપણે એને ગરીબાઈનું થોડુંક દુઃખ લાગે કેવટ કે પગ ધોવા માટે પાત્રની નહીં પાત્રતાની જરૂર પડે છે પાત્રતા હે પાત્ર ગમે એવું હોય પણ પાત્રતા હોય ને ત્યાં જ ભગવાન પગ ધોરાવે છે અને આ કેવળ આ કાથરોટ લાકડાની ને હોળી પહેલેથી ભેગા રહ્યા છે હોળીને ભગવાન રામના ચરણનો સ્પર્શ મળે ને કાથરોટ રહી જાય એ બરાબર ન આ પાણી ઉલેચવાની હોળી છે અને કાથરોટ છે અને એમાં ભગવાનના પગ ધોવાઈ જાય પછી હું તને રોટલા બનાવવા એ કાથરોટ આપી એમાં ભગવાનના ચરણ પાદુકાના ચરણ રસથી ભીંજાણેલા રોટલા ખાવું તો આપણું તન અને મન બે પવિત્ર થઈ જાય આમાં પછી રોટલા દરરોજ બનાવી દે કાથરોટમાં પગ રાખ્યો અને ભગવાનને કીધું ભગવાન પગ રાખો આમાં એટલે પગ ધોતા ધોતા આમ ભગવાન થોડાક ડોલી ગયા કેવટ ને કે તું કઈક હેઠે મૂકીને કઈક પગ ધોને ભાઈ આ પડી જવાની બીક લાગે આ તારા હાથ આમ તેમ ડોલે કેવટ કે એક કામ કરો બે હાથે મારું માથું પકડી રાખો એટલે તમને પડવાની બીક ન લાગે એમ કરીને મારા બેટા માથે હાથ મુકાવી દીધા છે આવો તૈયાર હો બે હાથ માથે મુકાવી દીધા અને ત્યારે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થાય ધન્ય છે કેવટ તે તો પુણ્યનો ઢગલો કરી લીધો ભગવાનના ચરણ પગાડી અને બધાને ચરણાદત દેવા માટે જાય ત્યારે લક્ષ્મણ અને સીતાજી ભીલની લાઈનમાં ઉભા રહી ગયા હો લક્ષ્મણજીને એમ થોડુંક થયું કે ભાઈ મારે આની પાસે ચરણામૃત ક્યાં માગવું પણ સીતાજીએ કીધું લખન ભૈયા સંકોચ છોડી દો
ભગવાન રામે જો નાવ માગી હોય આની પાસે તો આપણે ચરણામૃત માગી લઈએ કે હાવ રહેવું હાવ આ બધું લઈ જાય. ભીલની લાઈનમાં ઉભા રહીને લક્ષ્મણજી અને સીતાજીએ ચરણામૃત લીધું છે ભગવાનના ચરણનું રચનું. આન પછી પોતે આવીને ગંગાજીમાં ઉભો રહી અને કીધું કે તમે ક્યાંય ભીણ્યા છો? તો કે હા. તો કે મંત્રો બંત્રો એ કે બધું ફાવે. તો કે અમારા પિતૃ તર્પણના મંત્ર બોલો અને અમારા પિતૃનું તર્પણ કરાવો કે હું ને મારી પત્ની અમે જળદાન કરીએ. ભગવાન રામ પાસે મંત્રો બોલાવીને પોતાના પિતૃને તારે છે. હે કેટલો બળભાગી પુરુષ છે. પોતે તર્યો, પિતૃને તાર્યા ને છેલ્લે ભગવાન રામને હામા કાંઠે પહોંચાડી દીધા એટલે રામને તાર્યા છે. હે પૂરેપૂરો ભૂમિકામાં મોહરો નીકળી ગયો છે. આન પોતે પિતૃના તર્પણ બોલીને ભગવાન રામજીએ એના પિતૃનું તર્પણ કરાવ્યું. પછી નાવને લાવીને ભગવાનને બેસાડ્યા છે. કેવટને વિચાર આવ્યો કે જો હમણાં હામા કાંઠે પહોંચાડી દઈશ ને તો ભગવાન રામ ઉતરીને જતા રહે એટલે 2-3 ફેરા ખવડાવ્યા. હામા કાંઠે ઉતાર્યા નહીં, ગંગાજીમાં 2-3 ફેરા આ કાંઠે ઓલા કાંઠે ઓલા કાંઠે આ કાંઠે. ભગવાને કીધું કેવટ હવે ભાઈ અમને ઉતારી દે ને કે આ કેટલીક વાર હોય આમાં. કેવટ કેવા લાગે પ્રભુ આ પવિત્ર ગંગાજીના પ્રવાહમાં 4-5 ફેરા મેં તમને ખવડાવ્યા ત્યાં તમે થાકી ગયા. અમે તો 84 લાખ ફેરા ખાઈ છીએ. પુનરપી જન્મમ પુનરપી મરણમ. અમે તો કોઈથી ફરિયાદ નથી કરી શકતા. તો કે એ તો બધું બરોબર પણ આ તારી હોડકી આમ હાલક ડુલક થાય ને પડવાની બીક લાગે. એ કે એક કામ કરો મારો હાથ પકડી રાખો એટલે તમે હેઠા પડવાની તમને બીક ન લાગે. હવે ભગવાન રામ જેનો હાથ પકડે એ કોઈ દી પડે કોઈ દી કે એમ કરીને હાથ પકડાવી લીધો. અન સામા કિનારે જઈ અને કેવટ જ્યાં હેઠો ઉતરે ભગવાન રામ નીચે ઉતરે. ભગવાન કે હવે તું અહીંથી જા. બોલો કે હવે ક્યાં જાવી કે હવે હું જાય ક્યાં? હવે તો ઠેકાણે આવ્યો પ્રભુ. ભગવાન વિચાર કરે કે મારે આને કંઈક આપવું જોઈએ. પોતાના પતિના મનને જાણતા સીતાજી પોતાની અંગૂઠી હતી રામ રત્ન જડિત જે વીંટી હતી આપીને કીધું પ્રભુ કેવટને આપી દે. ત્યાં તો કેવટની આંખમાંથી આહુડાની ધારું થાય છે કે પ્રભુ ખારવો કોઈ દી ખારવાની ઉતરાય ન લે. તમે ભવસાગરને પાર કરાવનાર ખારવા છો ને હું ગંગાજીને પાર કરાવનાર ખારવો છું. મારાથી તમારી પાસે કાંઈ લેવાય નહીં. પણ જો તમારે આપવું હોય ને તો મારા ભવસાગર પાર કરવાનો જયારે સમય આવે ને છેલ્લી ઘડી આવે ને તેથી હિસાબ બરાબર કરી દેજો. તેથી મારી પાસે કર્મના રૂપે કાંઈ મારાથી કર્મ થઈ ગયા હોય ને તો તેથી મારી પાસે કાંઈ માગતા નહીં. મારી પાસે બીજી મૂડી નથી પણ તેથી આપણે હામો હિસાબ સરભર કરી લેવો. ભગવાન રામ સંકોચ પામે છે કેવટથી. હું આને કાંઈ આપી નથી શકતો. વિચાર કરો કાલ હવારે જેને 14 અયોધ્યાનું આખું રાજ મળવાનું હતું એને કેવટને આપવા માટે અટણ કાંઈ નથી. આને સાચું દુઃખ કહેવાય. આને સાચું દુઃખ કહેવાય. આમ ભગવાન રામ જેમ તેમ કરીને કેવટને વળાવે છે. કેવટ ઘરે આવીને એની પત્નીને કહે કે હવે આ નાવમાં આપણે કોઈને બેહારશું નહીં. આની તો હવે પૂજા કરવાની જ્યાં સુધી જીવાય ત્યાં સુધી. નાવ છે એ પ્રસાદી બની ગઈ છે. આ બાજુ ભગવાન રામ અનેક સાધુ સંતો મહાપુરુષોને દર્શન આપતા 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 આગળ વધે છે. ભરત શત્રુઘ્ન ઘરે આવે. કઈ વરદાન માગ્યા એ ખબર પડતા ભરતે માં સાથેનો સંબંધ તોડ્યો છે. ઋષિ મુનિઓ કહે કે હે ભરત તમારા પિતાજીએ તમને રાજ આપ્યું છે. આ જવાબદારી તમને સોંપી છે. એ કે મારો રામ ન હોય ને મારા માટે બધું નકામું છે. મારો રામ હોય એ ત્યાં જ અયોધ્યા હોય. પેલા મારા રામને મળવા દો. ભરતજી નંદીગ્રામ જઈને ભગવાન રામને મળે છે. ભગવાન રામે કીધું ભરત આપણા પિતાને વચન વાલા હતા. એ વચન હું પણ પાળી શકું તું પણ પાળી બતાવ. ગમે તેમ કરી ચરણ પાદુકાનો આધાર આપી ભરતજીને પાછા મોકલ્યા અયોધ્યા. અને રામ પોતાની વનયાત્રા આગળ વધારે. પંચવટીમાં ભગવાન રામ પહોંચે ત્યાં રાવણની બેન શૂર્પણખા ત્યાં આવે છે અને કામલાલતાથી પોતે આવી છે. ભગવાન રામને કહેવા લાગે કે મારા સિવાય મારા જેવી કોઈ સ્ત્રી નથી, તમારા જેવો કોઈ પુરુષ નથી, હું તમારા માથે થોડીક મોહી પડી છું.
ભગવાન રામે કીધું કે ભાઈ હું તો પરણેલો છું, જો આ મારી સ્ત્રી છે સીતાજી. આ લક્ષ્મણને વાત કરે. લક્ષ્મણ કે હું તો એનો સેવક છું, મારી હારે પરણમાંથી કોઈ ફાયદો નહીં થાય. એમ કહીને ભગવાન રામ અને લક્ષ્મણ ફેરા ખવડાવે અને છેલ્લે શૂર્પણખા છે એ સીતાજી માથે હુમલો કરવા જાય ત્યારે એને નાક કાન વગરની કરી મૂકી અને લક્ષ્મણજી એના નાક કાન કાપી નાખ્યા અને ઘોર ચિત્કાર કરતી પોતે રાવણ પાસે જાય છે અને રાવણને કીધું કે હે રાવણ, નીતિ વગરનું રાજ ટકતું નથી હો. રાવણ કે તારા નાક કાન કાપ્યા કોણે? આનું શૂર્પણખા કહેવા લાગે એક પંચવટીમાં 2 રાજકુમાર અને એક સ્ત્રી છે, રામ અને લક્ષ્મણ. રાવણને ખબર પડી ગઈ કે ધરતીનો ભાર ઉતારવા માટે પધારેલ ભગવાન રામ અવતાર લઈ ચુક્યા છે. હવે હું વિરોધ કરીને પણ એનું ભજન કરીશ. મારી તામસ પ્રકૃતિને લીધે હું એને પ્રેમથી તો નહીં ભજી શકું, પણ વિરોધ કરીને ભગવાનનું ભજન કરીને એના બાણથી વિંધાય અને મારું મૃત્યુ સુધારીશ. આમ મારીચ પાસે જઈને રાવણે કીધું કે હે મારીચ, તું મૃગલો બનજે અને હું સાધુ વેશમાં સીતાજીનું હરણ કરીશ. ભગવાન રામ અને લક્ષ્મણ અને સીતાજી વનમાં હતા ત્યાં મારીચ છે એ સુવર્ણ મૃગ બની અને ત્યાં કુદાકુદ કરે છે. મારીચને લઈ પોતે રાવણ સાધુના વેશમાં આવ્યો છે, સીતાજીનું હરણ કરી જાય અને પોતે દક્ષિણ દિશા તરફ જાય છે. વચ્ચે ઋષિમુખ પર્વત ઉપર વલકલ અને નિશાનીઓ પોતે મૂકતા જાય. સીતાજી હનુમાનજી મહારાજ અને સુગ્રીવી ઓળખે છે. ભગવાન રામ આગળ ધીરે ધીરે સબરીને પણ મળતા પોતે ઋષિમુખ પર્વત ઉપર આવે. હનુમાનજી મહારાજ સુગ્રીવ સાથે એની મિત્રતા બાંધી આપે. હનુમાનજી મહારાજનું અહીંયા પ્રાગટ્ય થયું છે ત્યારે બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજ સુગ્રીવ સાથે મિત્રતા બાંધી આવે. સુગ્રીવ ચારે દિશામાં 4 સેના બનાવી અને સીતાજીની ગોત માટે મોકલે છે અને હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરી આવે. આખી લંકાને બાળીને પાછા આવે અને પછી ભગવાન રામ લંકાની પટાંગણમાં પહોંચે, સેતુબંધ બાંધી અને ભયંકર યુદ્ધની શરૂઆત થાય. રામ રાવણ વચ્ચે યુદ્ધ થાય. ગોસ્વામી શ્રી તુલસીદાસજી લખી નાખે, સાપક એક ના બિસરતો શા, અપર લગે ભુજ સિર કરી રોષા. રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ. ભગવાન રામજીએ રાવણના 10 મસ્તકને વિધ્યા છે, 20 ભુજાને પાડી. રાવણ ઘોર ચિત્કાર કરતો ધરતીની માથે ઢળી પડે છે અને આકાશમાંથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે, સ્તુતિ કરવા લાગે. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજવાના નવકાંજ લોચન કાંજ મુખ કર કાંજ. આમ ભગવાન રામે રાવણનો વધ કર્યો. દેવતાઓ જય જયકાર કરે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પુષ્પક વિમાન તરત તૈયાર કરવામાં આવે. સીતાજી સજી ધજી તૈયાર કરી લઈ આવવામાં આવે. પુષ્પક વિમાનમાં ભગવાન રામ અયોધ્યા પહોંચે. અન થયા રામજી રાજા રે અમારી મહારાણી સીતા. ભગવાન રામ અયોધ્યાની ગાદી ઉપર વિરાજિત થાય. આખી અયોધ્યા આનંદમાં ગળાડૂબ બને છે અને આ 9મો સ્કંદ પણ પૂરો થાય. ઈ સ્કંદ પણ આપણે કૃષ્ણચંદ્ર પરમાત્માના ચરણમાં અર્પણ કરી દઈએ. કાયન વાચા મન છે વિરેવા, કરોમિયજ્ઞ સકલમ પરસ્મે નારાયણાય સમર્પ્યા. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. રામચંદ્ર ભગવાન કાકા દેવકની પુત્રી દેવકી બહુ વાલી હતી. સસુર ગૃહે વળાવવાની તૈયારી, પણ માર્ગમાં આકાશવાણી થઈને કીધું કે હે અબુદ કંસ, તું જેને રથમાં બેહાડીને લઈ જાય એનો 8મો ગર્ભ તને મારશે. ને કંસ અકળાણો અને એક પછી એક સંતાનોને માર્યા. દેવકીને 8મો ગર્ભ રહે છે અને આકાશમાંથી દેવતાઓ પણ સ્તુતિ કરતા હોય કે હવે ભગવાન જરૂર પ્રગટ થશે. દેવકીજીને પોતે મારવા માટે પાછા પોતે જેલમાં પૂરી દે છે. આ બાજુ ભગવાન કૃષ્ણ પરમાત્મા અવતાર લેવા માટે જાણે અધીરા બનતા હોય. યથા સમયે દેવકીજીને પ્રતિવર્ષ પ્રસવ થાય. ગોસ્વામી સુખદેવજી મહારાજ વર્ણન કરતા લખે, તવ ડમક ડમક દાદુર ડમ ડમકત ગહેત મોર મલાર ગિરા.
રોહિણી નક્ષત્રમાં સૂર્ય આવે દિશા સ્વચ્છ થઈ જાય શ્રાવણ વદ 8મનો દિવસ છે આન વાયુ સુગંધી વાવા લાગે સ્વર્ગમાં દુદુંબી વાગે દેવતાઓ પ્રસન્ન થઈ જાય એ જ સમયે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ દેવકી વસુદેવ સામે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થાય બોલીએ ચતુર્ભુજ નારાયણ દેવ આન વસુદેવ છે એ ટોપલામાં મેલી અને ગોકુળ તરફ જાય છે અને હવે ભગવાન ગોકુળ તરફ આવી રહ્યા છે શ્રી બાલકૃષ્ણ લાલ કી જય માછી બચાવજો નજાડા દેજો સુંદર મજાનો રાસ પ્રેમથી હાજરે ગોકુળિયામાં નવરંગ નો બતવાગે જો હાજરે ગોકુળિયામાં
નવરંગનો બત વાગે જો એવી શરણાયું વાગી રે નંદજી નાને હડે. રાધે. હે કળશ ભરીને વ્રજની નારી ઊભી જો કળશ ભરીને ઓ કળશ ભરીને વ્રજની નારી જોને ઊભી જો એવા તોરણિયા બાજા રે નંદજી નાના ગણે. રાધે. આંગણિયામાં કદલી ના થંભરો પ્યારે. એવા જાતક રે આવી નંદજી નાને હડે. ઓવર આવ્યો આમાં નહીં આમાં જોઈ કરી. આશા વરાને અમે આવ્યાન મારવાલે રમાડ્યા રાસ રે આવેલ આશા વરા રે. શરદ પૂનમની રાતડીને કાઈ ચાંદો ચડ્યો આકાશ રે આવેલ આશા વરા રે. ચાંદો ચડ્યો આકાશ આવેલ આશા ભર્યા રે.
ઓરે રંગીલા તારા રથ ભેરું જુએ તારી વાત રંગલો ઓ રંગલો જાનો કાળે નરીને ઘર સુગલા તારા ઓરે રંગીલા તારા ઓરે છબીલા તારા રંગ ભેરો જુએ તારી વાત રંગલો તારી વાત રંગલો સરોવર જાવતા સરોવર જાવ્યા અપકેર નથડી બોલો લઈ ગયો વિઠલો અપકેર નથડી લઈ ગયો વિઠલો નાકે હું ભણવી કરું રે બને સરોવર નવદાન ભરી સારી સિંધ ઝૂલે નદીઓ નવ જોબન ભાળ ભૂલે નવ દિન કો બદન પાક ભૂલે મધુરા મન પાઈ ને દેહ સુને સુભાત કરે ને ભુમરાઈ ને પાગા મેઘ ગટા કર જાટ કરે મન મોર વાલી તન ગાટ મન મન મોર વાલી તન ગાટ કરે મોરબની તન ગાટ કરે મોરબની તન ગાટ કરે મોરબની તન ગાટ કરે મોરબની તન ગાટ કરે વેલી લે બડી રે દિલો માગર વેલો છો વેલી લે બડી રે
તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય ઓખો તો દુનિયાની નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. હાલો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય ઓખો દુનિયાની નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એ ક્યાં ગઈ મારા ચોટીલાના ડુંગરવાળી મારી ચામુંડા એ ચામુંડ રમે મારી ચામુંડ રમે રમે મારી ચામુંડ રમે ચોટીલાના ચોકમાં ચામુંડ રમે. એ મંડપ છાયો તારો મંડપો છાયો મંડપ છાયો માનો મંડપ છાયો નકમ પરિવારનો માંડવો છાયો મંડપ છાયો માનો મંડપ છાયો ચામુંડના માતાનો મંડપ છાયો. એને મારો માનો રોજો એ કેણે મારો માનો રોજો મારી મચ્છરાણી નો રોજો મારી ખમકારી નો રોજો રોજો ઓઢે મારો મારો રોજો વાહ વાહ મારી દેવને મારો માનો રોજો મારી મચ્છરાણીનો રોજો મારી આઈ ઘોડાનો રોજો. એ ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર એને જો ઠાકર નો જ્યાં યાદ હેલે રાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય ઓખો તો દુનિયાની નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એ હાલો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય ઓખો તો દુનિયાની નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. દુખડાની હરનારી ચામુંડા દુખડાની હરનારી ચામ પરગટ પરચાવાળી ચામુંડ માવડી રે તું તો દુખડાની હરનારી ચામુંડ એ ચોટીલામાં બેઠી તારા દશે દિશાય જવાળા મારી તારા દશે દિશાય જવાળા એ દશે દિશાય જવાળા એ તારા સતના દીવડા બળતા એ તારા સતના દીવડા બળતા પરગટ પરતા વાળી ચામુંડ માવડી રે તું તો દુખડાની હરનારી ચામુંડ માવડી રે તું તો દુખડાની હરનારી ચામુંડ માવડી રે તું તો દુખડાની હરનારી ચામુંડ માવડી રે બોલ કૃષ્ણ કનૈયા
પ્રગટ ભયે કૃષ્ણ લલા ગોકુળ દાદા કૃષ્ણ લાલા ગોકુળ હે જય હો જશોદા મૈયા જય હો તેરે લાલ કી જય હો જશોદા મૈયા જય હો તેરે લાલ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી રાધે રાધે થાળી કરી નાખી બરોબર ને કંચન થાળી કર રગી અને ઉભા છે જશોદા એ રાણી લક્ષ્મણી થાળ પીરસે તમે યારો બોલે ભગવાન બોલો કૃષ્ણ કનૈયા માથે ટુકડી મહિની મેલી હું ગોવાલણ હાલી રે ગોકુળમાં મોરા કાન મુજને ટુકડી મહિની મેલી ઓ મૈયા હાલી રે ગોકુળમાં મોરા શ્યામ મુજને રાધે રાધે સસરી શેરીમાં મારા સસુરોજી મળ્યા મને લાજુ કાઢાની ઘણી હામરે એ ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને વૈવાલા ટુકડી મહિની મેલી ઓ મૈયા હાલી રે ગોકુળમાં મેરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને હરિવાલા એ રાધે રાધે ભાઈ ભાઈ
હાલો મટકી ફોડે ને કાન મહિડા ઢોળે ગણપતિ માય કાન મટકી ફોડે 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 સરસ કાયદેસરની મટકી હજી સુધી કોઈથી ફૂટી નહીં. જો દહીં વેરાણું નહીં, કોઈના કપડા નો બગડ્યા અને પ્રસાદી બધાને મળી જાય. જોરદાર તાળીઓના ગડગડાટથી નકુમ પરિવારને વધાવી લો. આમ હોવું. હાલો હવે ઠાકર થાળી કરી નાખું, બરોબર ને? હે પ્રેમે પરોણ લા પધારો કનૈયા હો નંદલાલા. પરોણ લા પધારો. હાલો છેલ્લે છેલ્લે રમી લો હાલો આમાં. મારે ઘેરે મારે ઘેરે જમવા પધારો કનૈયા હો નંદલાલા. સોના ચાંદી ના વાલા બાજુટ ઢળાવો. સોના ચાંદી ના વાલા બાજુટ ઢળાવો. હે કંચન થાળ દેર ખાવું કનૈયા હો નંદલાલા. મારે ઘેરે જમવા પધારો કનૈયા હો નંદલાલા. હા ભાઈ હા, કુમ પરિવાર હા, કુમ પરિવાર હા, કુમ પરિવાર હા. सुवाड़े वाला राम सिरंदाव. सुवाड़े वाला राम सिरंदाव. कुमले खांड पीरसावो कन्हैया हो नंदलाला. मारे घरे जमवा पधारो कन्हैया हो नंदलाला. जय नंदलाला. जमनाने वाला जारी भरी लावो. जमनाने वाला जारी भरी लावो. हे आसमान करो ने मोरारी कन्हैया हो नंदलाला. करो ने मोरारी कन्हैया हो नंदलाला. सिरे नवीन वाला पांडना रे बिड़ला. वाला पांडना रे बिड़ला. हे उपवास या कुमारी वारी चोरी माखन खा गयो रे यशोदा के नंदन. चोरी चोरी माखन खा गयो रे यशोदा के नंदन. चोरी 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 माखन खा गयो रे यशोदा के नंदन. चोरी माखन खा गयो रे यशोदा के नंदन. मैंने उसे पूछा कि नाम तेरा क्या है. उसे
ढूंढ रही किसी ने मेरा श्याम देखा अरे श्याम देखा घन श्याम देखा राधा तेरा श्याम हमने गोकुल में देखा गैया चराते हुए राधा तेरा श्याम देखा राधे 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 कृष्ण कृष्ण कन्हैया रामचंद्र भगवान की जय वालाया तो वालकनु છે એને પાર તું ઉતાર મારી આંખે ભાઈ વાલા થોડો હરખ તો દેખા सर्वे पितृदेव की जय कुलदेवी चामुंडा मात की जय गौ मात की आजना आनंद ने जय नमः पार्वती पते हर हर महादेव